આજની આપણી રેસીપી છે તુવેરની દાળ, જે આપણે દાળ ભાત સાથે ખાઈએ છીએ તે દાળ. તો મિત્રો આપણે અહીંયા 3 થી 4 ચમચી જેટલી દાળ લીધેલી છે. આપણે જેટલા વ્યક્તિ હોય એટલી દાળ આપણે લઈ શકીએ છીએ. તો અહીંયા આપણે તુવેર દાળ લીધી છે, એક નાની મરચી લીધેલી છે અને એક નાનું ટમેટું લીધેલું છે. તેના આ રીતના મેં પીસ કરી લીધેલા છે અને 1 ગ્લાસ આપણે પાણી લઈશું. તો હવે આપણે ગેસ ઓન કરીશું. ગેસ આપણે ધીમો રાખીશું. હવે આપણે કુકર લઈશું. તેમાં આપણે જે ગ્લાસ પાણી લીધેલો છે તે ઉમેરીશું. હવે જે આપણે આ તુવેર દાળ છે લીધેલી છે તે ઉમેરીશું. તેમાં હવે જે એક આપણે નાની મરચી લીધેલી છે તે ઉમેરીશું. હવે જે આપણે એક નાનું ટામેટું લીધેલું છે કટિંગ કરેલું તે ઉમેરીશું. હવે આપણે ગેસ થોડોક ફૂલ કરીશું અને પછી હવે આપણે કુકરનું ઢાંકણ દઈ દઈશું, જેથી કરીને આપણી દાળ સરસ મજાની બફાઈ જાય. હવે આપણે કુકરનું ઢાંકણ દઈ દીધું છે. હવે આમાં આપણે 4 થી 5 સીટી થવા દઈશું, જેથી કરીને આપણી દાળ સરસ મજાની બફાઈ જાય. તો મિત્રો આપણી કે આપણી દાળ હવે સરસ મજાની ચડી ગઈ છે. તો હવે આને આપણે ક્રશ કરી લઈશું. તો હવે આપણી દાળ જે છે તે સરસ મજાની ક્રશ થઈ ગઈ છે. તો હવે એમાં આપણે અડધો વાટકો પાણી ઉમેરીશું. હવે તેમાં આપણે એક લીંબુનો રસ લીધેલો છે તે ઉમેરીશું. હવે તેમાં આપણે થોડુંક આદું ક્રશ કરેલું છે તે ઉમેરીશું. હવે તેમાં આપણે 1 ચમચી હળદર ઉમેરવાની છે. હવે સ્વાદ અનુસાર મીઠું અને ઉમેરીશું. હવે 2 ચમચી જેટલી આપણે સ્વાદ અનુસાર આપણે ખાંડ ઉમેરીશું. હવે તેને આપણે ગેસ ઉપર મૂકી દઈશું. હવે તેને આપણે ઉભરો આવે ત્યાં સુધી ઉકળવા દઈશું. અને સાઈડમાં હવે આપણે દાળ જે વઘારવાની છે તેનો આપણે હવે વઘાર બનાવી લઈશું. લીધી છે તેને આપણે ગરમ કરીશું. હવે આપણે દાળ વઘારવાની છે, વઘાર કરીશું. ગેસની ફ્લેમ થોડી લો રાખીશું. હવે તેમાં આપણે તેલ ઉમેરીશું. 2 ચમચી જેટલું જ તેલ ઉમેરવાનું છે. હવે તેલ આવી જાય પછી એનો આપણે વઘાર કરીશું. તો હવે આપણું તેલ આવી ગયું છે. તો એમાં અડધી ચમચી જેટલી આપણે રાઈ ઉમેરીશું. જીરું ઉમેરીશું. 1 ચમચી હિંગ ઉમેરીશું. ગરમ મસાલો અને અડધી ચમચી આપણે ચટણી ઉમેરીશું. હવે ગેસ ઓફ કરી દઈશું અને હવે આપણે એને દાળ જે ગરમ થઈ છે તેમાં ઉમેરી દઈશું. હવે આપણી દાળ ઉકળી જાય ત્યાં સુધી એને આપણે રહેવા દઈશું. શકો છો કે હવે આપણી દાળ સરસ મજાની ઉકળી રહી છે.
દાળ છે તે સરસ મજાની ઉકળી ગઈ છે. તો હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને દાળ છે તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો કે આપણે દાળ છે તે એક બાઉલમાં લઈ લીધી છે. તેમાં હવે આપણે ઉપરથી ધાણા એડ કરી દઈશું. તો દેખાઈ રહી છે ને એકદમ સરસમાં સરસ ટેસ્ટી દાળ. તમે તેને ભાત સાથે ખાઈ શકો છો. ખાવાની બહુ મજા આવે એવી સરસ મજાની દાળ અને ભાત. તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.